કેમ છો બાળ દોસ્તો? ગુડ મોર્નિંગ. ચાલો, ગણિત એકમ બજારમાં આપણે પૈસાના આધારે, રકમના આધારે આપણે પ્રશ્નોત્તરી કરીએ. ચાલો, હવે હું તમને કહું છું, તમારે યાદ રાખીને મને જણાવવાનું છે. ચાલો, હું દુકાનમાં ગયો એટલે મેં 5 રૂપિયાની પેન્સિલ લીધી. શું લીધું? પેન્સિલ. પછી 5 રૂપિયાની ફૂટપટ્ટી લીધી, બરાબર, અને 3 રૂપિયાનો સંચો લીધો. તો મારે દુકાનવાળાને કેટલા રૂપિયા આપવા પડશે એ તમે નક્કી કરો. બોલવાનું નહીં, અગ્રિવજી કરવાની, જેને ખબર પડી હોય ને. 5 રૂપિયા, બરાબર, પેન્સિલ, પછી 5 રૂપિયાની ફૂટપટ્ટી અને 3 રૂપિયાનો સંચો લીધો છે મેં. તો મારે બધા થઈ અને દુકાનવાળાને કેટલા રૂપિયા આપવા પડશે? ચાલો પ્રિયાંશી, કેટલા રૂપિયા આપવા પડશે? 13 રૂપિયા. ખૂબ સરસ. કેટલા આપવા પડશે ભાઈ? હવે દુકાનવાળાને મારે 13 રૂપિયા આપવા હોય પણ નોટો અને સિક્કા આપવા છે, તો હું કેવી રીતે આપી શકું? બોલવાનું નહીં, ઓગરીજ કરવા કીધું છે મેં. બોલવાનું નહીં, મારે નોટો આપવી છે અને સિક્કા આપવા છે. પ્રેય કુમાર ઉભા થાવ. સરસ. 10 ની નોટ અને 3 1 ના સિક્કા. એ સિવાય ખૂબ સરસ. 10 ની નોટ આપીશું, 2 નો સિક્કો ને 1 રૂપિયો. ચાલો, સિક્કા એકલા જ આપવા છે મારા, નોટ નથી આપવી. બોલવાનું નહીં, ઓગરીજ કરવાની. ચાલો અંશકુમાર. સરસ. 5 ના 2 સિક્કા, 2 નો સિક્કો ને 1 રૂપિયો. વેરી ગુડ. ચાલો, 25 રૂપિયા આપણે આપવા છે પણ નોટો અને સિક્કાનો ઉપયોગ કરવાનો છે. તો બોલો કઈ રીતે કરી શકીશું? અગ્રિવજી કરવાની. નોટો અને સિક્કાનો ઉપયોગ કરીને 25 રૂપિયા આપવા હોય તો કઈ રીતે આપી શકાય આરુષ કુમાર? 20 ની નોટ અને 5 નો સિક્કો. ચાલો, 2 નોટો આપવી છે અને 1 સિક્કો આપવો છે. કેતન કુમાર. સરસ. હવે સિક્કાનો ઉપયોગ કરવો છે મારે. સિક્કા જ છે મારી જોડે, નોટ નથી. જીયા. સરસ. 2 10 ના સિક્કા અને 5 નો સિક્કો. ચાલો, એ સિવાય બીજા સિક્કા લેવા હોય તો? 5 ના 5 સિક્કા એટલે 25. ચાલો, હજુ પણ એ રીતે સિક્કા લેવા હોય તો? સરસ. 20 નો સિક્કો અને 5 નો સિક્કો. પછી એ સિવાય મારે ઘણા બધા સિક્કા લેવા હોય. સિક્કો લેવાનો છે પણ. ચાલો, ઘણા બધા સિક્કા લેવા હોય મારે તો બોલો. 1 1 ના 5 સિક્કા. ખૂબ સરસ. વેરી ગુડ. બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નોત્તરી કરીશું. તો આ વ્યવહારો, આપણા વ્યવહાર સાથે દુકાનમાં પણ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એના માટે આ ઉપયોગી થશે.